બાદ વાત્રક નદીના પાણીએ પ્રકોપ મચાવ્યો છે। વાત્રક નદીમાં અવિરત પાણીની આવક થતા નદી કાંઠાના ગામડાઓ સંપર્ક વિહોણા થયા। પાલ્લા, અસામલી, બરોડા સહિતના ગામડાઓમાં સંપર્ક વિહોણા થયેલા દ્રશ્યો જોવા મળ્યા। માતરના વારુકાંસથી પાલ્લાને જોડતો રોડ બંધ કરાયો। રોડ પર વાત્રક નદીના પાણી ફરી વળતા બંધ કરવો પડ્યો। વારુકાંસ, પાલ્લા, વૌઠા થઈને ધોળકાને જોડતો આ રોડ પણ બંધ થયો છે। ગઈકાલે રસિકપુરા ખેડા રોડ બંધ થતા આ રોડ પર ડાયવર્ટ કરાયો હતો। ધોળકાના સહીજ અને સાથળ ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। સાબરમતી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા બેટમાં ફેરવાયા છે। 3000 થી વધુ વીઘા જમીન સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ડાંગર, કપાસ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે। પાણી ભરાતા ખેતરો તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। છેલ્લા 36 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી પર મેરેથોન વરસાદ અને પૂરને લઈને કવરેજ બતાવી રહ્યા છે। ત્યારે અત્યારે હું જે ઊભો છું તે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાનું છેલ્લું સહીજ ગામ છે। આ સહીજ ગામની અંદર આવેલી 2500 થી વધુ વીઘા જગ્યા બાજુમાં સાથળ ગામ પણ આવેલું છે। ત્યાં બંને ગામની વચ્ચેની જે 2000 વીઘા જગ્યા છે ત્યાં સાબરમતીના પાણી એવા ફરી વળ્યા છે કે જાણે જમીન છે તે દરિયો બની છે। દ્રશ્યો બતાવીશ તમને સીધા કે તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ। બીજી બાજુ ખેતરની અંદર તમે જે પ્રકારે ડાંગર જોઈ રહ્યા છો, જે લીલોતરી ડાંગર છે એ જ પ્રકારે ડાંગરના પાક આ બાજુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ આ સાબરમતી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે અત્યારે ખેતરોની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાનું એના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અવિરત પાણી જે છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક એક સપ્તાહ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારની દશા ન થઈ હતી તેવું એના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત થઈ છે કે તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને અત્યારે અહીં આગળ જે ખેતરો છે તેની અંદર જે કરેલ પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સહીજ, અમદાવાદ। 66 તાલુકામાં વરસાદ સૌથી વધુ લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાપરમાં 4.5 ઇંચ, બાબરમાં 4.5 ઇંચ વરસાદ, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ, ભુજ, સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ, અંજારમાં 3.5 ઇંચ, રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। 10 કલાકમાં 66 તાલુકામાં જે વરસાદ થયો છે તેના આંકડા અમે આપને જણાવ્યા।